સંયોજન નાઇટ્રોજનના અંદાજ માટે કે જેલ્ડાહલની પદ્ધતિ માટે યોગ્ય રહેશે? એટલે કે કયું સંયોજન એવું છે કે જે જેલ્ડાહલની પદ્ધતિ માટે યોગ્ય છે, એટલે કે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા આપણે એનું અનુમાપન કરી શકીએ છીએ? તો એનો જવાબ છે વિકલ્પ 1 એનિલિન. શા માટે? તો કી પોઈન્ટમાં દર્શાવેલું છે મિત્રો કે નાઇટ્રો હોય, વિષમ ચક્રીય નાઇટ્રોજન હોય કે સંયુગ્મી નાઇટ્રોજન હોય, તો એના માટે જેલ્ડાહલ પદ્ધતિ યોગ્ય નથી. બીજું સંયોજન જોઈએ શા માટે યોગ્ય નથી? કારણ કે એમાં નાઇટ્રો ગ્રુપ આવેલું છે, તો NO2 ગ્રુપ ધરાવતા હોય તો એવા સંયોજનો એ જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એનું અનુમાપન કરી શકાતું નથી. ત્રીજું સંયોજન જોઈએ તો ત્રીજા સંયોજનની અંદર નાઇટ્રોજન છે એ સંયુગ્મી નાઇટ્રોજન છે, એટલે કે નાઇટ્રોજનની સાથે બીજો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડથી જોડાયેલો છે, તો એવા સંયોજનને સંયુગ્મી નાઇટ્રોજન સંયોજન કહેવામાં આવે છે અને એ પણ જેલ્ડાહલની પદ્ધતિ માટે યોગ્ય નથી. અને ચોથું જોઈએ કે એ પણ શું કામ યોગ્ય નથી? કારણ કે એ વિષમ ચક્રીય નાઇટ્રોજન છે, એટલે કે આ વિષમ ચક્રીય રિંગ છે. વિષમ ચક્રીય રિંગ કોને કહેવાય? તો કે એવી રિંગ કે જેમાં કાર્બનિક રિંગ હોય અને કાર્બન સિવાયના તત્વો આવેલા હોય, ધારો કે નાઇટ્રોજન સલ્ફર જોડાયેલા હોય, એવા તત્વો જોડાયેલા હોય કાર્બનિક રિંગની સાથે, તો એ વિષમ પરમાણુ થયો કહેવાય. આ બધા સમપરમાણુ સમાન પરમાણુ છે કાર્બન, અને એ સિવાયનો એક વિષમ પરમાણુ નાઇટ્રોજન કે જે રિંગનો સભ્ય છે, તો એ વિષમ ચક્રીય નાઇટ્રોજન હોય તો એ પણ જેલ્ડાહલની પદ્ધતિ માટે યોગ્ય ગણવામાં આવતું નથી. તો આપણો ટ્રુ આન્સર છે 1 NH2 ગ્રુપ ધરાવતું સંયોજન.